આજે આપણે વિનર લિસ્ટ આપવાનું છે. જે વિનર લિસ્ટ હતું એ આપવાનું છે. આજ સુધીના જે પણ કોણ બનેગા હજારપતિના જે પણ વિનર છે એ બધાનું વિનર લિસ્ટ જેમ બને એમ જલ્દીથી આપણે આપી દેવી. તો જલ્દીથી આપણે વિનર લિસ્ટ પછી આપણે કંઈ નવો પ્લાન કરવાનો છે. જે આપણે જૂનું કોણ બનેગા હજારપતિ જેકપોટમાં જે બાકી વિનર લિસ્ટ છે એ બધાય આપવાનો પ્લાન કરવી. એક સાથે વારાફરતી બધાય વિનર લિસ્ટ આપી દેવી એવું કરવી. તો કેમ કે જે જીતેલા લોકો છે એમને બધું એમાઉન્ટ એમના એકાઉન્ટમાં જલ્દીથી જમા કરી દેવી એવું કોશિશ કરવી છે. જે વિનર લિસ્ટ જે કોણ બનેગા હજારપતિનું જે આપણે કોણ બનેગા હજારપતિ વાળી ચેનલમાં હતું એ જ વિનર લિસ્ટ આપવાનું છે. ક્યાંથી બાકી છે એ જોઈ લેવી. જે બાકી છે ત્યાંથી આપી દેવી. અને બધાય કોશિશ કરવી બધાય વિનર લિસ્ટ આપી દેવાની કોશિશ કરવી. જે પણ બાકી છે વિનર લિસ્ટ જેમાં એકાઉન્ટ જે રકમ બાકી છે એ બધી રકમ આપવાની કોશિશ કરવી છે આપણે. આજે ઇન્શાલ્લાહ હો શકે તો આજે યા 1-2 દિવસમાં બધાય વિનર જે લોકો જીત્યા છે બધાને પૂરેપૂરું એમાઉન્ટ આપી દેવાનું છે. જે લોકો વિનર છે એ બધાને આપવાનો પ્લાન કરવી છે. વિનર લિસ્ટ બનાવી નાખવી. ક્યાંથી બાકી છે એ જોઈ લેવી. લગભગ 12 તારીખ સુધીનું વિનર લિસ્ટ આવી ગયું છે. એ પછીનું આપણે આપવાનું છે. 12 આમાં દેખાડે છે પછી હું મોબાઈલમાં જોઈ લઉં છું. 12 પછીનું બાકી હશે લગભગ. તો એ બધાય વિનર લિસ્ટ જે પણ બાકી હોય છે એ બધાય વિનર લિસ્ટ આપણે જલ્દીથી વિનર સુધી એમનું એમાઉન્ટ પહોંચાડી દેવી. જે રકમ જીત્યા છે એ રકમ એમને પહોંચાડવાની કોશિશ કરવી છે. જે વિનર લિસ્ટ છે જોઈ લેવી. ક્યાં સુધી છેલ્લું વિનર લિસ્ટ આપવામાં આવ્યું છે એ પણ જોઈ લેવી.
છે વિનર લિસ્ટ ક્યાં પછીનું બાકી છે જોઈ લઈ. જે કોણ બનેગા હજારપતિમાં જે લોકો જીત્યા હતા એ વિનર લિસ્ટ જોવાનું છે આપણે, અને જ્યાંથી બાકી છે ત્યાંથી પછી આપી દેવી જલ્દી જલ્દી. આજે એવું લાગે તો આજે એક કા બે દિવસમાં જે પણ વિનર લિસ્ટ છે, જે લોકો જીત્યા છે બધાય પહેલેથી છેલ્લે સુધી જે પણ જીત્યા છે બધાને આપી દેવી. પછી એની ઉપર નવું અપડેટ કરવાનું છે કે હવે શું કરવું. નવી ચેનલ આપણે ખોલી છે એની અંદર તો હજુ સબસ્ક્રાઈબર નથી થયા. જે લોકો સવાલના જવાબ આપતા હતા એ પણ હજી જોડાયેલા નથી, સબસ્ક્રાઈબ નથી કર્યું લાગતું એમને પણ. ચલો આપણી ચેનલ ઉપર પહોંચી ગયો છું અને જે વિનર લિસ્ટ છે ત્યાંથી જોઈ લેવી કેટલું બાકી છે. જીતેલા લોકોની યાદી 12 સુધીનું આવી ગયું છે વિનર લિસ્ટ. 12 પછીનું 12મા મહિનાની 12 તારીખ સુધીનું વિનર લિસ્ટ આમાં આવી ગયેલું છે. હવે 12 તારીખ પછીનું આપણે જોવાનું છે. 13 તારીખથી આપણે વિનર લિસ્ટ આપવાનું ચાલુ કરી દેવું. જે લોકો જીત્યા છે એમને જીતેલી રકમ એમના એકાઉન્ટમાં નાખી આપવામાં આવશે. વિનર લિસ્ટ આવશે, કોણ બનેગા વિનરમાં આવશે. આ નવી ચેનલ છે એમાં નાખવી આપણે, બરાબર ને. તો જે લોકો બાકી છે, જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ ત્યાં સુધી કરી નાખે અને આપણે જલ્દીથી વિનર લિસ્ટ આપી દેવી. જે લોકો જીત્યા છે એ વિનર લિસ્ટ ઓનલાઈન પેમેન્ટ, જે લોકો જીત્યા છે એમનું વિનર લિસ્ટ આપણે આપી દેવી. 12 તારીખ પછીનું 13 તારીખથી ચાલુ કરી દેવી. લાસ્ટ છેલ્લું 12 તારીખે વિનર લિસ્ટ આવેલું છે. 12 તારીખ પછી નથી આવેલું, 12 તારીખ પછી. હવે 13 તારીખનું વિનર લિસ્ટ આપણે આપવાનું છે. કોણ બનેગા હજારપતિમાં વિનર લિસ્ટ આવવાનું છે. કોણ બનેગા હજારપતિનું વિનર લિસ્ટ કોણ બનેગા વિનરમાં આવશે. જે લોકો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો કરી નાખજો. આપણે 13 તારીખથી વિનર લિસ્ટ ચાલુ કરવાનું છે. આમાં ચેક કરી લેવી 13 તારીખ પછીનું 19 ડિસેમ્બર 13 ડિસેમ્બરથી વિનર લિસ્ટ આપવાનું છે. જેમ બને બધાય વિનર લિસ્ટ પહેલા આપણે આપી દેવી. જે પણ વિનર લિસ્ટ બાકી છે એમાં કોશિશ કરવી કે બધાએ હાલ સુધીના જે પણ વિનર લિસ્ટ છે બધાએ આપી દેવાની કોશિશ કરવી. ડિસેમ્બર આવી ગયું છે.
13 ડિસેમ્બર 2025 11 કલાક 53 મિનિટ અને 14 સેકન્ડનું છે આ. જે લોકો વિનર લિસ્ટ આવશે, કોણ બનેગા હજારપતિ વિનરમાં વિનર લિસ્ટ આવવાનું છે. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો. પછી આપણે કોણ બનેગા હજારપતિમાં હજુ આપણી પાસે ટાઈમ છે, શું કરવાનું છે પછી જોઈ લેવી. 13/12/2025 નું વિનર લિસ્ટ આપવાનું છે. કોણ બનેગા હજારપતિમાં ગઈકાલે આપણે લાઈવ પણ આવ્યા હતા, પણ આપણે કોઈને એલાન નહોતું કર્યું કે લાઈવ આવવાનું છે, એટલા માટે કોઈ બહુ કનેક્ટ કોઈ નહોતું થયું. 4-5 વ્યક્તિ થયા એવું હતું. ચલો ચાલુ કરવી છે. કોણ છે પહેલા વિનર થી છેલ્લે સુધી જેનું નામ આવે છે, પછી આપણે એમનું નામ આપવાનું છે. વિનર લિસ્ટ જેમાં આવશે કોણ બનેગા વિનરમાં, જે પણ વિનર લિસ્ટ છે બધા એમાં મૂકવાના છે.
Bismillahirrahmanirrahim. 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 कौन बनेगा विनर? कौन बनेगा विनर? એની અંદર કોણ બનેગા હજારપતિનું વિનર લિસ્ટ આજે આવવાનું છે.
જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો કરી નાખો. જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો કરી નાખો. ઓનલાઈન પેમેન્ટ તમે તમારા એકાઉન્ટમાં જીતી શકો છો. મદની મોલમાં એક નવી ગાડી આવી ગઈ છે. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં મદની મોલની અંદર એક નવી ગાડી આવી ગઈ છે. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં એક નવી ગાડી આવી ગઈ છે રિલાયન્સ કંપનીની. ઘણી બધી પ્રોડક્ટ બિલકુલ ઓછા ભાવથી આપવાની છે. રિલાયન્સ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ આવી ગઈ છે બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં નવી ગાડી આવી ગઈ છે. વિનર લિસ્ટ આવવાનું છે આજે. પહેલું 13 તારીખનું છે એ પછી અલગ અલગ વિનર લિસ્ટ આજે આવશે. કોણ બનેગા વિનરની અંદર વિનર લિસ્ટ આવવાનું છે. કોણ બનેગા વિનર એની અંદર વિનર લિસ્ટ આવવાનું છે.
મદની મોલ વોશિંગ મશીન લિક્વિડમાં પણ ઓફર આવી ગઈ છે. મદની મોલ વોશિંગ મશીન લિક્વિડ એમાં પણ ઓફર આવી ગઈ છે. 799 રૂપિયા વાળું છે એ 250 રૂપિયામાં છે. 750 વાળું વોશિંગ મશીન લિક્વિડ, મદની વોશિંગ મશીન લિક્વિડ 250 રૂપિયામાં. 750 વાળું મદની વોશિંગ મશીન લિક્વિડ 5 લીટર 250 રૂપિયામાં. વાસણ ધોવાનું લિક્વિડ, મદની ડિશવોશ, મદની ડિશવોશ છે એમાં પણ ઓફર આવી ગઈ છે. 499 રૂપિયા વાળું 110 રૂપિયામાં. મદની ડિશવોશ 499 રૂપિયા વાળું 110 રૂપિયામાં. બોટાદ રાણપુરની બ્રાન્ચમાં હોમ ડિલિવરી પણ ચાલુ છે. 499 રૂપિયા વાળું 110 રૂપિયામાં મદની ડિશવોશ એમાં પણ ઓફર આવી ગઈ છે. બીજી ઘણી બધી ખૂબ સરસ મજાની ઓફર. ડેઝો લિક્વિડ નવું આવી ગયું છે. ડેઝો લિક્વિડ બોટાદની બ્રાન્ચમાં નવો માલ પણ આવી ગયો છે રિલાયન્સ કંપનીનો. મદની ડિશવોશ 1 લીટર વાળી બોટલ છે એમાં 99 રૂપિયા વાળી છે 30 રૂપિયામાં છે. 99 રૂપિયા વાળી મદની ડિશવોશની બોટલ છે એના 30 રૂપિયા. 99 ની જગ્યાએ 30 રૂપિયા, 69 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચ ઉપર ડાયપર, હનીબની ડાયપર. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચ ઉપર હનીબની ડાયપર છે 270 રૂપિયામાં 1 પીસ. બોટાદ હરણકુઈ વિસ્તારમાં હનીબની ડાયપર 270 રૂપિયામાં 1 પીસ છે. બે પેકેજ લો તો બીજી ઓફર છે. હનીબની ડાયપર 2 પીસ 500 રૂપિયાના છે બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં. બોટાદ હરણકુઈ વિસ્તારમાં બોડી લોશનમાં સરસ ઓફર ચાલે છે.
બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં ડિટર્જન્ટ પાવડર પણ છે. હાલમાં કોણ બનેગા હજારપતિ જે લોન્ચ કર્યું હતું એમાં થોડીક પ્રોસેસ ચાલે છે. કોણ બનેગા હજારપતિમાં હવે કોણ બનેગા વિનર અલગ ચેનલમાં આવી ગયું છે. કોણ બનેગા વિનર તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો. તમે કોઈ પણ ધંધો યા કોઈ પણ કારોબાર કરતા હોય તો હાલ હું બધાને કહેવા માંગુ છું કે હાલ સોશિયલ મીડિયાનો દોર ચાલે છે. તમે કોઈ પણ કારોબાર કરો છો, કોઈ ધંધો કરો છો તો શરમ ન રાખો, સોશિયલ મીડિયા ઉપર આવી જાઓ. કેમ કે હાલ જે દોર છે એ સોશિયલ મીડિયામાં છે. તમારું દુકાન, તમારું મકાન કે તમે કોઈ પણ પ્રોડક્ટ, તમે કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન વેચતા હોય, ન વેચતા હોય તો ચાલુ કરજો. સ્ટાર્ટ તો કરો, પછી ખબર પડશે ને તમને. શરૂઆત કરો. શરૂઆત કરશો તો ખબર પડશે કે શું થાય છે. મને પણ પહેલા શરમ આવતી હતી ઓનલાઈન. માનો કે 2006માં જ્યારે યુટ્યુબ લોન્ચ થયું હતું, યુટ્યુબ 2005માં બન્યું હતું અને 2006માં મારી પાસે મોબાઈલની દુકાન હતી. 2006 થી 2017 સુધી મને 2006 થી 17 લગી શરમ આવતી હતી કે શું કરશું. પછી 2006 ત્યારથી જો મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોત તો હાલ ઘણા બધા સબસ્ક્રાઈબર વધી ગયા હોત, પણ શરમ આવતી હતી. 2006 પછી મેં 2017માં કોણ બનેગા હજારપતિ, 2006 થી 17 તમે જુઓ કેટલો ટાઈમ થાય છે. 6 થી 17 11 વર્ષ થયા તકરીબન. 11 વર્ષ પછી મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી તારે ખબર પડે છે. પછી મારી પાસે ઘણા મદની મોલ આપણે રાણપુરમાં ચાલુ કર્યો હતો 2017માં. પછી આપણને માલુમાત થઈ કે ના, હવે ચેનલ બનાવવા જેવી છે. મેં 2017માં યુટ્યુબ ચેનલ બનાવી હતી. જો 2006માં બનાવી લીધી હોત, અફસોસ થાય છે. ચલો અફસોસ, અલ્લાહ આપણા હાથમાં જે બહેતર હોય એ કબૂલ થાય. પણ હાલ સોશિયલ મીડિયાનો દોર છે. બીજો બેનિફિટ એ મળશે, ચલો તમારું કોઈ પણ વેચાણ થાય ન થાય, પણ સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ સૌથી વધારે પેમેન્ટ તમને આપે છે. તમારી યુટ્યુબ પેમેન્ટ નથી આપતું, પણ યુટ્યુબની અંદર જે એડ ચાલે છે, ગૂગલ એડ વાળા પેમેન્ટ આપે છે. તો હું તો બધાને કહું છું કે ભાઈ તમે ગમે એ થાય, 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, ચાલુ કરી દો. યુટ્યુબ ચેનલ ખોલી નાખો, એડવર્ટાઇઝ, તમારા કારોબારની એડવર્ટાઇઝ ચાલુ કરો, શરમાતા નહીં. જે બને 5 મિનિટ, 10 મિનિટ, તમને જે ઈચ્છા હોય, જે ટાઈમ હોય, કોઈ પણ ઓફર
તમારી જે પણ વેચાણ કરતા હોય એનો ભાવ નાખી દો, તો લોકોને માલુમાત થશે અને આગળ જતા તમારા સબસ્ક્રાઇબર પણ વધી જશે અને તમારા એકાઉન્ટમાં પેમેન્ટ આવવાનું ચાલુ થઈ જશે. અને સારી વસ્તુ છે તમારી પબ્લિસિટી માટે. તમે કોઈ પણ ધંધો કરતા હોય એની પબ્લિસિટી માટે સારી વસ્તુ છે. હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે ઇન્સ્ટાગ્રામ ખોલવાનો મકસદ એક હતો કે લોકોના ધંધા માટે. ઇન્સ્ટાગ્રામ શું માટે ખોલવામાં આવ્યું છે તમને ખબર નહીં હોય શાયદ. ઇન્સ્ટાગ્રામ બનાવ્યું ને એમનો એવો મકસદ હતો કે બિઝનેસ પર્પસ માટે બનાવવામાં આવ્યું છે. પણ હાલમાં લોકો એનો ઉલટો ઇસ્તેમાલ કરી નાખ્યો. નાચવાનું ચાલુ કરી દીધું, ગાનાબાજીનું. ઇન્સ્ટાગ્રામનો આખો મકસદ જ અલગ હતો. યુટ્યુબનો એવો જ મકસદ હતો, લોકો આનીથી કોઈ કારોબાર, કોઈ બિઝનેસ કરશે. પણ જે બનાવવામાં આવ્યું હોય એવું બનતું નથી હોતું. અમુક ટકા જ એમાં બિઝનેસ વાળા અમુક ટકા હોય છે, બાકી તો બધા અલગ અલગ ફિલ્મ, ડ્રામા એવું બધું ચાલતું હોય છે. તમે પણ જોતા હશો કે હાલ સોશિયલ મીડિયાનો દોર છે. માણસો સોશિયલ મીડિયામાં આવવા માટે શું શું નથી કરતા. મેં કાલે લાઈવ કર્યું હતું ત્યારે ખબર પડી. માણસો અલગ અલગ બધી વસ્તુ જેમ ઈચ્છા પડે એમ અપનાવે છે. સહી ઇસ્તેમાલ પણ કરે છે અને લોકો ગલત ઇસ્તેમાલ પણ સોશિયલ મીડિયાનો કરે છે. હું તો કહું છું કે આવડું મોટું પ્લેટફોર્મ આ એક નેમત છે, અલ્લાહ તરફથી એક નેમત છે, તો સારો ઇસ્તેમાલ કરો. આનેથી બેનિફિટ મળશે તમને. જે ફાયદો થાય એવું છે તો ફાયદો કરવો જોઈએ. કેમ કે ફાયદો તમને ફાયદામાં લઈ જશે, નુકસાન વસ્તુ તમને નુકસાનમાં પહોંચાડશે. હું તો બધાને કહું છું કે ભાઈ તમે યુટ્યુબ ચેનલ ખોલી નાખો. તમને ખબર ન પડે તો હેલ્પ માટે, મતલબ કે ઇન્ફોર્મેશન મારે વોટ્સઅપ કરવું, જે ફ્રી, જે મારેથી થતી કોશિશ હું કરીશ. કેમ કે આનો કોઈ કોલ કસ્ટમર કેર નંબર નથી આવતો યુટ્યુબનો. યુટ્યુબ અમેરિકાની કંપની છે અને આ તો આમાં હું કોઈ લાગવગ કે એવું ન હોય, તમારા કામ ઉપર હોય છે, તમારા વોટ ટાઈમ ઉપર પેમેન્ટ આપે છે. પોતપોતાના ધંધા માટે એડવર્ટાઇઝ કરતું રહેવું જોઈએ. ઇલ્મ દીન શીખો. જે આપણી પાસે નોલેજ નથી એ નોલેજ તમે બીજાને પાસે પૂછીને પણ શીખી શકો. બીજાને પૂછવામાંથી આપણે કઈ ફેર ના પડી જાય. જે આપણને ખબર નથી પડતી, મને પણ પહેલા નહોતી પડતી ને હજી પણ નથી પડતી. આ વસ્તુ એવી છે કે જેટલું અંદર જાવ એટલું શીખવા મળશે. યુટ્યુબની અંદર તો ઘણી બધા અલગ અલગ નિયમ હોય છે. હજુ મને પણ નથી પડતી ને ઘણા બધા લોકોને પણ નહીં પડતી હોય.
યુટ્યુબ એક સારું પ્લેટફોર્મ છે બિઝનેસ ધંધા પર્પસ માટે, કારોબાર માટે સારું પર્પસ છે. આજે સવારમાં આ એડવર્ટાઇઝ બનાવવામાં આવે છે. ગઈકાલે લાય હતું. આંખની અંદર પણ ખંજોળ આવે છે. ફજર બાદ મેં કીધું લાવો ને જે વિનર લિસ્ટ છે એ આપી દેવી. ફજરની બાદ આવું આયોજન કરવામાં આવ્યું કે વિનર લિસ્ટ બધાને આપી દેવી. એટલા માટે મેં કીધું હવે વિનર લિસ્ટ આપી જ દેવી બધાને. જીતેલા લોકોની યાદી છે વિનર લિસ્ટ. 13 તારીખનું બાકી છે, ત્યાંથી આપવાનું છે. કોણ બનેગા હજારપતિ આપણે ચાલુ છે, હજી બંધ નથી કર્યું, પણ પહેલા વિનર લિસ્ટ આપી દેવી પછી આગળ ત્યાં સુધી આપણું શું રસ્તો નીકળે છે આપણે જોઈ લેવી.
યા અલ્લાહ. બોટાદમાં નવો માલ આવી ગયો છે. ઓફર પણ નવી ચાલુ થઈ ગઈ છે. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો. કોણ બનેગા વિનર, કોણ બનેગા હજારપતિનું વિનર લિસ્ટ આજે એમાં આવવાનું છે. એડલ્ટ ડાયપર બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં એડલ્ટ ડાયપર, મોટા માટેના ડાયપર 550 અને 500 વાળું છે એમાં 250 રૂપિયા થઈ ગયા છે. સોરી, 250 થઈ જશે. એડલ્ટ ડાયપર છે જે મોટાના ડાયપર એમાં 250 થઈ જવાના છે. હાલમાં 200 છે. 550 અને 500 વાળું છે એમાં 200 રૂપિયા છે હાલની અંદર. પછી 250 થઈ જવાના છે. એડલ્ટ યાને મોટાના ડાયપર
આજે વિનર લિસ્ટ આવવાનું છે આજે 28 તારીખ થઈ ગઈ છે. 28 તારીખ આજે થઈ ગઈ છે. આજે કોણ બનેગા હજારપતિનું વિનર લિસ્ટ આવશે. જે લોકોએ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો કરી નાખજો. કેમ કે અનકરીબ કોણ બનેગા વિનરમાં મોટી રકમ પણ જીતવામાં આવશે. ઇન્શાલ્લાહ એની અંદર હાલમાં થોડી ટાઈમ પછી આ પહેલા વિનર લિસ્ટ આપી દેવી પછીનો ટાઈમ આપવામાં આવે છે. વિનર લિસ્ટ કયા વ્યક્તિ કયું કેટલી રકમ જીત્યા છે એમના એકાઉન્ટમાં નાખી આપવી, પછી નવું અપડેટ નાખવામાં આવશે.
બોટાદ હરણકુઈ વિસ્તારમાં બોટાદ ગઈકાલે હરણકુઈ વિસ્તારમાં નવી ગાડી આવી ગઈ છે. બોટાદ હરણકુઈ વિસ્તારમાં ગઈકાલે નવી ગાડી આવી છે. રિલાયન્સ કંપનીની પ્રોડક્ટ આવી છે. ઘણી બધી પ્રોડક્ટ આવી ગઈ છે. જે લોકો ઇંતજાર કરતા હતા, એન્જો સાબુ આવી ગયા છે. કપડા ધોવાના એન્જો સાબુ, ડેઝો લિક્વિડ આવ્યું છે, એન્જો સાબુ આવ્યા છે. રિલાયન્સ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ અલગ અલગ આવી છે. રૂબરૂ મુલાકાત કરજો. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં નવો માલ, નવી ગાડી આવી ગઈ છે. જે લોકો ઇંતજાર કરતા હતા એ પ્રોડક્ટ આવી ગઈ છે. ઘણી બધી પ્રોડક્ટ આવી ગઈ છે બોટાદની બ્રાન્ચમાં. બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં બીજા ડાયપર પણ આવી ગયા છે. ઘણી બધી પ્રોડક્ટમાં નવી ઓફર આવી ગઈ છે. તેલમાં પણ નવું તેલ આવી ગયું છે. કોકોનટ ઓઇલ, રિલાયન્સ કંપનીનું કોકોનટ ઓઇલ પણ આવી ગયું છે. રિલાયન્સ કંપનીનું કોકોનટ ઓઇલ, નાળિયેરનું તેલ. નાળિયેરનું તેલમાં પણ ઓફર ચાલુ થઈ ગઈ છે 50%ની. બ્રાસ આવી ગયા છે.
ઓરલ બી બ્રાસ, દાંત સાફ કરવા માટેના જે બ્રાસ આવે છે ઓરલ બી, એ બ્રાસ પણ આવી ગયા છે બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચમાં ઓરલ બી. બહુ સરસ મજાની ઓફર ચાલે છે. 5 વાગે ખુલે છે બોટાદ હરણકુઈ વિસ્તારની બ્રાન્ચ, સાંજે 5 વાગે ખુલે છે. રૂબરૂ મુલાકાત કરજો. બીજો માલ પણ આવી ગયો છે. તમારા સગાવાલા રિશ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હોય, અમારો મેસેજ એમને મોકલી આપો. એ પણ જીતી શકે છે ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં. હાલમાં આજે પણ લાઈવમાં જોઈ લેવી કે શું બધાના રિસ્પોન્સ આવે છે. ત્યાં તમે મેસેજ પણ કરી શકો શું કરવાનું છે. કોણ બનેગા હજારપતિ કેમાં ચાલુ રાખવી. જો આપણે કોણ બનેગા હજારપતિ પહેલામાં ચાલુ રાખશું તો એમાં મોટી રકમ આપી શકવી. નવી ચેનલમાં ચાલુ રાખવી તો મોટી રકમ ના આપી શકવી. એટલા માટે બધાનું રાહ લેવાની છે કે શું કરવું. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારે
તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. દરરોજ તમે ઓનલાઈન પેમેન્ટ જીતી શકો, બિલકુલ આસાન. ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે. 2 યા 4 દિવસ પછી વિનર લિસ્ટ આવે છે. આજે ઘણા બધા જો વિનર લિસ્ટ નાખવાના છે, તમે પણ જોઈ શકો છો. ઘણા બધા વિનર લિસ્ટ આજે આવવાના છે. એ વિનર લિસ્ટમાં તમે પણ જીતી શકો છો ઓનલાઈન પેમેન્ટ. આજે સવારમાં અને રાતે વહેલા જાગવાથી જો શરદી જેવું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે, યુટ્યુબ વાળા માનતા નથી. એ તો એવું કહે છે કે તમારો ચહેરો સામે આવવો જોઈએ. હાલો, તમારી સામે આવી ગયા છીએ હવે. L40 या अल्लाह, रहम फरमा, फजल फरमा, करम फरमा.
તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે તમે પણ જીતી શકો છો ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. આ બિલકુલ સાચી વાત છે. આજે વિનર લિસ્ટ પણ આવે છે. ઘણા બધા લોકો ઘણી બધી રકમ જીત્યા છે. તમે પણ અમારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો, વિનર લિસ્ટ આવે છે. અલ્હમ્દુલિલ્લાહ. મદની મોલની અંદર ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે ઘણી બધી પ્રોડક્ટમાં. તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મદની મોલ ઓનલાઈન પેમેન્ટ कौन बनेगा हजारपति અમે લોન્ચ કર્યું છે કોણ બનેગા હજારપતિ અને કોણ બનેગા વિનર. આ બંને ચેનલ નો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. નવું અપડેટ આવતું રહે છે. ટોયલેટ ક્લીનર રિલાયન્સ કંપનીમાં એમાં પણ ઓફર આવી ગઈ છે. ટોયલેટ ક્લીનર 109 રૂપિયા વાળું છે, એમાં ઓફર આવી ગઈ છે. મદની મોલ બોટાદ બ્રાન્ચ ઉપર નવો માલ, નવી ગાડી આવી ગઈ છે. ગઈકાલે શનિવારે રાતે નવી ગાડી આવી છે. એની અંદર ખૂબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે. રિલાયન્સ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ આવી ગઈ છે અને ખૂબ સરસ મજાનું ડિસ્કાઉન્ટ ચાલુ થઈ ગયું છે. રિલાયન્સ કંપનીનું ડેજો લિક્વિડ ડિશવોશ સાબુ છે, નાવાના સાબુ છે, ડાયપર છે, પેડ છે, ઘણી બધી પ્રોડક્ટ છે. પોતા મારવાનું લિક્વિડ મોપ્સ જે રાહ જોતા હતા એ લિક્વિડ પણ આવી ગયું છે. ડેઝો લિક્વિડ, ડેઝો બોટલ આવી ગઈ છે. ઘણી બધી પ્રોડક્ટ નવી આવી છે. પછી પોતા આવી ગયા છે. ક્લીનિંગ ટોયલેટ ક્લીનિંગ બ્રશ પણ આવી ગયું છે. 2 in 1 સાઇડ ફૂલ ડિસ્કાઉન્ટમાં છે. તો આજે બોટાદ હરણકુઈ વિસ્તાર બ્રાન્ચ ની મુલાકાત કરો. આજે
કોણ બનેગા હજારપતિનું વિનર લિસ્ટ પણ આમાં આવવાનું છે, આ ચેનલ ઉપર આવવાનું છે કોણ બનેગા વિનરમાં. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખો. તમારા સગાવાલાને પણ અમારો મેસેજ મોકલી આપો, એ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકે છે.